માંજલપુરનું ચામુંડા માતાજીના મંદિરે 15મા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે માઈ ભક્તોએ દર્શન અર્ચન પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલું ચામુંડા માતાજીનું મંદિર છેલ્લા 49 વર્ષથી શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થયાનો અનુભવ કરે છે। આ મંદિર માત્ર પૂજાના સ્થળ પૂરતું ન રહી પરંતુ સમગ્ર સમુદાયને એકત્રિત કરતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ સતત કરે છે। ખાસ કરીને નવરાત્રિ મહાપર્વ દરમિયાન તો મંદિર ભક્તિથી ગુંજી ઉઠે છે। ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ દરમિયાન પૂજા, હવન, આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થાય છે। ગતરોજ ચૈત્ર નવરાત્રિના દસમના દિવસે 15મા મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે અંદાજે 25,000થી વધુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી આરતીમાં સહભાગી બન્યા હતા અને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે પાર પડ્યું હતું, જે માટે આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। નવરાત્રિના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આ 9 દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધનાનું પર્વ છે। ચૈત્ર માસમાં આવતી નવરાત્રિને વસંત ઋતુની નવરાત્રિ પણ કહેવામાં આવે છે। એ સમયમાં માતાજીની કૃપા મેળવવા માટે ભક્તો ઉપવાસ, પૂજા અને ભજન કીર્તન દ્વારા તન, મન અને આત્માને શુદ્ધ કરે છે। ચામુંડા માતાનું મંદિર ભક્તિ, સંસ્કાર અને સમાજ સેવાનું દૈવિક સ્થાન બની ચૂક્યું છે। આ માંજલપુર ચામુંડા માતાજીના મંદિર પાસે એક મહાભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। આ મહાભંડારો 15મો છે ને બધા આસ્થા લઈને માતાજીના મંદિરે આવે છે। મંદિરે માતાજી એમના કામ પૂર્ણ કરે છે। આ 25,000 માણસનો ભંડારો હતો માતાજીનો પ્રસાદ। જય માતાજી। આ માંજલપુરમાં આવેલ ચામુંડા ધામ છે, ત્યાં ચામુંડા માતાજીનું મંદિર છે અને આજે ચૈત્ર સુદ 49 વર્ષ પૂરા થયા। એ બાબતે અમારે દર વર્ષે ચૈત્ર મહિનાની દસમના દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 25,000ની ઉપર માણસોની રસોઈ બનાવવામાં આવી છે અને વડોદરાના ખૂણે ખૂણેથી લોકો આસ્થા લઈને આવે છે, એના મનોકામના પૂર્ણ કરે છે અને લોકો શ્રદ્ધાથી પ્રસાદની ભોજન લઈ અને એમની મનોકામના પૂર્ણ થાય છે। બસ જય માતાજી। ચામુંડા ધામ માંજલપુર આજે 49 વર્ષથી મા ચામુંડાની સ્થાપના થયેલી છે અને આજે વડોદરાના જે શ્રદ્ધાળુઓ કે જે મા ચામુંડામાં આસ્થા ધરાવે છે એમના યોગદાનથી આ ધાર્મિક પરંપરા મુજબ આજે 15મો જાહેર ભંડારો છે। આજે 25,000 કરતાં પણ વધારે લોકોએ માતાજીના પ્રસાદીનો લાભ લીધો છે। મા ચામુંડા સૌની મનોકામના પૂર્ણ કરે। તમામ દાતાઓના સાથ સહકાર ચામુંડા પરિવારના પ્રમુખ શ્રી શંકરભાઈ અને ટીમ તમામે સાથે મળીને આજુબાજુના વિસ્તારના મંડળોએ સાથે મળીને આજે તે સેવાની અંદર સહાય કરી છે અને બધાએ સાથે સહયોગ આપીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કરેલ છે।